નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા વિકાસ મંડળ હાલોલ આયોજિત અને ઇન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગે આજે એજે ઓટો ગેરેજ ખાતે વડોદરા પાવાગઢ બાયપાસ રોડ ખાતે હિલ્લોક હોટલની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગયા વર્ષની જેમ આશરે 105થી વધુ સ્થાનિક યુવાનો અને આગેવાનોએ પોતાનું લોહી આપીને મદદ કરેલ હતી. આયોજકો અને હાજર રહેલા સ્થાનિક આગેવાનો યાસ્મીનબેન શેખ, સેક્રેટરી મહિલા વિકાસ મંડળ ફારૂકભાઈ બાગવાલા, જોઈન્ટ સેક્રેટરી સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ સમીરભાઈ સોંડાવાલા, સેક્રેટરી સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ સલીમભાઈ પાનવાલા, સર ઝોન પ્રમુખ સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ અઝીઝુર રહેમાન દાડી ડબ્બો, ઉપપ્રમુખ સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ સમીરભાઈ બજારવાલા, ખજાનચી સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ ફરદીન બાગવાલા, યુનિસ લીમડિયા, લુકમાન લીમડિયા, ઓવેશ લીમડિયા, ઝફર વલીસુખા વગેરે મદદરૂપ થયા હતા. એનએન ન્યૂઝ પંચમહાલ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. श्री हालोल महाजन आरोग्य मंडल संचालित होली कैप वेलफेयर फाउंडेशन चैरिटेबल ट्रस्ट द्वारा સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા મંડળ દ્વારા આજે બ્લડ બેંકનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. તેમાં 105 બોટલનું આયોજન થયું છે અને એ ઘણી સારી બાબત છે. અને આજે દેશમાં બ્લડમાં ઘણી જરૂર હોવાથી આટલું જે 105 બ્લડનું ડોનેશન થયું છે એ ઘણી સારી વાત છે. અને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.